હેલો ફ્રેન્ડ્સ, ગરમીની સિઝન આવી ગઈ છે રાઈટ, અને માર્કેટમાં પણ ગ્રીન ગ્રેપ્સ તમને દરેક જગ્યાએ જોવા મળે છે. તો હું આજે બહુ જ ઇઝી એવી ગ્રીન ગ્રેપમાંથી બની જાય એવો ગ્રીન ગ્રેપ્સનો સ્લશ કહી શકો અથવા તો શોબે કહી શકો એવી એક રેસિપી શેર કરું છું. બહુ જ ઇઝી છે, બહુ જ ટેમ્પટિંગ છે. લેટ્સ સ્ટાર્ટ મેકિંગ ધીસ. તો સૌથી પહેલાં મેં 200 ગ્રામ જેટલી ગ્રીન ગ્રેપ્સ લીધી છે. એને 2 કલાક જેટલું મીઠાવાળા પાણીમાં સોક કરીને રાખી છે. ધીસ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ સ્ટેપ, કારણ કે અત્યારે કેમિકલ્સ બહુ યુઝ થતા હોય છે ને બહુ જ ડર્ટ હોય છે. તો મીઠાવાળા પાણીમાં જો તમે 2 કલાક ગ્રેપ્સ કાં તો સ્ટ્રોબેરી જેવા ફ્રૂટ છે એને સોક કરીને રાખશો તો કેમિકલ ને ડર્ટ હટી જાય છે. તો એ પ્રોસેસથી મેં 200 ગ્રામ જેટલી ગ્રેપ્સ રેડી કરી છે. તો એની અંદર લઈશું હાફ ટેબલ સ્પૂન ઓફ સોલ્ટ, હાફ ટેબલ સ્પૂન ઓફ બ્લેક સોલ્ટ સંચર પાવડર, હાફ ટીસ્પૂન જેટલો લાલ મરચું પાવડર, and let's sprinkle chaat masala on it. ચાટ મસાલો નાખશો ને તો બહુ જ ટેમ્પટિંગ લાગશે તમને. અને અડધું લીંબુનો રસ છે એ રાખીશું અને મિક્સ કરી દઈશું. મિક્સ કરવાની આ ટેકનિક મને બહુ ગમે છે. જસ્ટ કવર ઇટ, શેક શેક શેક. હવે આને 10 થી 15 મિનિટ એમનેમ રાખીશું. 10 થી 15 મિનિટ થઈ ગઈ છે. હવે એક વખત મેં એને હલાવી દીધી બરાબર. હવે આપણે એને ડીપ ફ્રીજમાં ફ્રીઝ કરીશું. તો આવી રીતના બેકિંગ ટ્રે લીધી છે મેં અને એની અંદર પાર્ચમેન્ટ પેપર લગાવી દીધું છે, બેકિંગ પેપર. હવે આને બેકિંગ ટ્રેની અંદર આપણે આવી રીતના ફેલાવી દઈશું. And now it's ready to go in the deep fridge. 1.5 કલાક પછી ગ્રેપ્સ પ્રોપર ફ્રોઝન થઈ ગઈ છે. હવે આપણે એને બ્લેન્ડ કરીશું. જારની અંદર હવે બધી ગ્રેપ્સ લઈ લઈશું, બ્લેન્ડ કરીશું. સ્લશ રેડી છે, સર્વ કરીએ. તો રેડી છે ગ્રીન ગ્રેપ સ્લશ. Very refreshing.